મિત્રો વિડીયોમાં તમને આ બધું આગળ જોવા મળશે। સવારમાં અમે ત્રણે તૈયાર થઈને નીકળી ગયા છે તરણેતર, કેમ કે તરણેતર આજે છે સમૂહ લગ્નનું આયોજન। તો આ રીતનું કંઈક પબ્લિક છે મિત્રો, અને આવું કંઈક આયોજન છે। અને પછી અમે ગયા જમવા, અને મિત્રો જમીને અમે આયા કરિયાવરમાં આંટો મારવા, અને પછી મેહુલભાઈ લીધો ખટારો, અને પછી અમે વાડીએ ગયા નારિયેળ ધરવા। ગુડ મોર્નિંગ મિત્રો, વાગી ગયા છે સવારના 9:30, અને આજે આપણે કારખાને રજા છે અને જવાનું છે સમૂહ લગ્નમાં। આજે સમૂહ લગ્નમાં જવાનું છે, પણ કેટલા અહીંયા કેવી ગળદી હોય લગ્ન, અહીંયા ઘણી બધી જાણવું આવશે, તો એ બધું તમને બતાવશું। અને કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આજે હું અમારા મેહુલભાઈ અને ગોપાલ કાકા ત્રણે એમ જઈ એક બાઇકમાં તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા છે, અને હવે હું નીકળું, પછી મોડું થઈ જશે, તો જોડાયેલા રહો, તમને આગળ બ્લોગમાં મજા આવશે। મિત્રો મેહુલભાઈ અને ગોપાલ કાકા થઈ ગયા છે તૈયાર, અને આપણે નીકળી સમૂહમાં। ક્યાં જવાનું છે? તરણેતર। તરણેતર। હાલો ગાઈસ, તરણેતર। તમે જો પબ્લિક જો, ઓલા વાહન તમે જો કેટલું વાહન છે। જો હજી તો આપણે અંદર તો ગયા નથી, કેટલું ટ્રાફિક હશે અંદર જઈને આપણે જોઈ। મોટરસાઇકલ અમારું મૂકી દીધું સાંયે, અને હવે આપણે માલપા જઈ કેવું છે બધું તમને બતાવી, અને પછી જમવા જવાનું છે। જો રોડ ક્રોસ કરવાનો પેલા ધ્યાન રાખ્યું જશે, નકર કોઈક ઉડાડી નાખશે। મિત્રો મિની મેરો છે, જો નાનો મેરો, તરણેતરનો નાનો મેરો। કેટલી આ દુકાનો મલડીઓ આવી જો તમે। હજી આપણે પબ્લિકમાં જવાનું છે। ખાખરિયા હનુમાન દાદાનું મંદિર। તો મેહુલભાઈ ખટારો લેવાના છે, ભાવ કરાવે આપણે જોઈ। 502 એક લેવો એ છે ઓલી ઘડીએ રે હે રે 450। મિત્રો જોઈ શકો છો તમે આ સમૂહનું પબ્લિક તમે જુઓ। હજી આપણે વરાજાને જોવાના બાકી છે, પણ આ ખાલી તમે અહીંનું પબ્લિક આટલું છે, હવે બધું બાકી છે। મિત્રો ઓલી સાઈડ છે ને બધા વરાજાનું છે, આ સાઈડ છે ને બધે, પણ આ માણસો આડા આવેલા દેખાશે નહીં, એ સાઈડ બધે વરાજા જ છે, જોઈ શકો। મિત્રો ભૂખ લાગે, ફટાફટ આપણે જમી લઈએ જમવાનું। આ સાઈડ અહીંયા જો જણનું જમવાનું છે, અને બીજી સાઈડ એક સાઈડ બૈરાનું જમવાનું છે। આ સાઈડ જણનું, ઓલી સાઈડ બૈરાનું। આ થારી લેવાની। તો મિત્રો આવું કંઈક જમવાનું છે, ખીચડું શાક અને મોહનથાળના બટકા। ફટાફટ હવે એને જમી લઈ। મિત્રો આ છે સમૂહ લગ્નનું આણું જે કરિયાવર દેવાનો છે, એ જોઈ શકો છો। અને અમે આવ્યા છીએ આંટો મારવા, જોઈ લો। મિત્રો મેહુલભાઈ અને મેહુલભાઈ કે ગોપાલ કાકા તમારે લેવાનો છે? કોંગ્રેચ્યુલેશન મેહુલભાઈ, ખટારા માટે મેહુલભાઈ લીધો છે ડમ્ફર। હજી અમારે ગોપાલ કાકાએ વિચાર કરે છે લેવાનો, પણ હવે ભાવમાં સેટિંગ આવશે તો લઈશે। પછી આપણે કોંગ્રેચ્યુલેશન કહીને કે આવડા કોંગ્રેચ્યુલેશન અગાઉ કહેવા દઈશું ને પાછા મેકી દઈશે ને, એટલે પહેલાં નથી કેવું ફાઇનલ મંજૂર થાય એટલે એમ। લોન હાલો કરી નાખો, હાલો તો કેટલું ડાઉન પેમેન્ટ નાખવાનું? 20,000। જો આનું ટાયર બદલાવવું પડશે, કંપની ફોલ્ટ આવી ગઈ, ટાયર આનું ખરાબ જ નીકળ્યું। તમારે બધા ટાયર કમ્પ્લીટ છે ને? રેડી ઓકે, આમ જો તમે રેડી, હાલો। જોઈ લો ઝૂમ કરીને। હવે તો માલો સહી સિક્કા બધું કરો એટલે વાર ન લાગે પછી। કોંગ્રેચ્યુલેશન ગોપાલ કાકા અને મેહુલભાઈ, બે લીધા હોય એક ખટારો। તો હવે થાકી ગયા છે ને, હવે ઘર બાજુ જઈ, અને હવે સ્ટેશન ક્યાંય ન લે તો સારું આવડા, હવે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ। નામે કંઈક વસ્તુ લીધું છે એ દેખાડે જેવું નથી। તો મિત્રો આપણે તરણેતરથી આવ્યા છીએ ઘરે, અત્યારે ઘરે પહોંચ્યા છે, અને હવે થાકોડો એવો લાગ્યો એટલે ઘરે આરામ કરી લે, અને પછી ક્યાંક આડવરા જવાનું થશે। જોડાયેલા રહીજો ખાસ બ્લોગમાં, હજી બ્લોગ। તો મિત્રો આપણે ઘરેથી આરામ બારામ કરી અને પાછા આવ્યા છીએ વાડીએ, અને વાડીએ તમને ખબર જ છે કાયમના બ્લોગમાં આપણે રજકો વાટવા આવી છીએ, અને બસ આ ઘઉંમાં આંટો માર્યો,
ઘઉં એમ કહે કે હવે બસ 2 દીમાં અમને વાઢો. ને આ રીતનું છે કંઈક વાડીએ. અમારા અજયભાઈ આવ્યા છે, એના હાથમાં છે આપણે નારિયેળ. અમારા બાપાના ઓટે બાપાને કંઈક નારિયેળની માનતા કરી છે. હવે શું માનતા એને કરી હોય તો એને ખબર, પણ નારિયેળ લઈને આવ્યો છે વધેરવા. તો પહેલાં નારિયેળ વધેરી આવી અને પછી રજકો વાઢી. કેમ કે ગરમી હજી 6 વાગ્યા ને તો હજી એટલો બફારો છે, થોડોક ટાઢો પર થવા દઈ અને પછી આપણે રજકો વાઢી. તો પહેલાં જે કરી એવી જો ઓલ દીવલડીમાં દીવલ છે અને ઓલ ઠેલીમાં રૂ છે. હાલ નારિયેળ વધે ને કારણ તો નારિયેળ બોલું ફોડો. તો મિત્રો નારિયેળ વધારે નાખ્યું છે, પગે લાગી લીધું છે અને હવે રજકો વાઢવાનું કામ બાકી રહ્યું છે. તો હવે રજકો વાઢી રહીશું ને ત્યાં પછી મોડું થઈ જાય છે. કદાચ વિડીયો સરખો બને, અંધારું બંધારું થઈ જાય એટલે સરખો બને ન બને એ આટલું થઈને આપણે બ્લોગ પૂરો કરી નાખી. કેવો લાગ્યો કમેન્ટ કરજો, સારો લાગ્યો તો લાઇક કરી દેજો. અને ચેનલમાં જો નવા હોય અને આવા નવા બ્લોગ જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આપણે આ ચેનલમાં રેગ્યુલર ડેલી દેશી અને વાડી ખેતીવાડીના બ્લોગ અપલોડ થાય જ છે. તો સબસ્ક્રાઈબ કરી લો. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ગુડ બાય.